હા મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે એ શમશાને, તમે જોઈ શકો છો. અને પહેલાં તો તમે આ બાર બોર્ડ છે એ વાંચી લ્યો મિત્રો, પછી વિડીયોની શરૂઆત કરીએ. તો હવે ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને આ મિત્રો, અહીંયા શમશાનમાં ભગવાન પણ બેઠા છે, તમે જોઈ શકો છો. એ આપણો ન્યાય કરે છે મિત્રો, કેમ કે શમશાનમાં પણ ભગવાન છે, તમે જોઈ શકો છો. જ્યાં ભગવાન હોય ત્યાં ભૂત પ્રેતનો વાસનો સવાલ જ નથી મિત્રો, કેમ કે જ્યાં ભગવાન બેઠા હોય સ્વયં ભોલેનાથ, તો ત્યાં ભૂત પ્રેતનો તો વાસ જ નથી ને મિત્રો, કેમ કે એ દેવોના દેવ મહાદેવ અને ભૂતોના સરદાર તો મહાકાળ, જો એ બેઠા હોય ત્યાં ભૂતનો તો કોઈ સવાલ જ નથી ને મિત્રો. અને મારો કહેવાનો મતલબ એટલો છે મિત્રો કે હળીમળીને રહેવું, બને તો કોઈની સેવા કરવી અને બને તો કોઈના દુઃખમાં ભાગ લેવો મિત્રો. જાજુ તો હું તમને કાંઈ સમજાવી નથી શક્યો મિત્રો, કેમ કે આપણાને એટલી સમજણ પણ નથી. આ તો ઘણા લોકો કહેતા હોય કે શમશાનમાં ભૂત પ્રેતનો વાસ હોય છે, ઓલું ફલાણું હોય છે. તો ભૂત પ્રેતનો વાસ તો માનો તો આપણા ઘરમાં જ હોય છે મિત્રો, કેમ કે આપણો જીવ આપણા ઘરમાં જ જાય છે. તો હાસું શમશાન તો આપણું ઘર જ હોય મિત્રો. આ શમશાન તો શુદ્ધ છે અને પવિત્રમાં પવિત્ર કહેવાય તો આપણું આ શમશાન કહેવાય મિત્રો, કેમ કે અહીંયા આવવા માટે આપણે કોઈ પૈસાની જરૂર નથી મિત્રો, 4 કાંધાની જરૂર છે મિત્રો. તો મારો કહેવાનો મતલબ કંઈક એવો છે મિત્રો કે સારા પુણ્ય કમાવા અને થોડુંક કોકનું સારું કરવું મિત્રો, અને કોકના દુઃખમાં ભાગ લેવો, તેથી આપણાને કોઈ. તો આ મિત્રો, અત્યારે આપણે શમશાનની ખાટલીની નજીક છે, તમે ખાટલી જોઈ શકો છો. અહીંયા બધા જ હરખા મિત્રો, અમીર અને ગરીબ, છેલ્લે આપણે આ ખાટલીમાં મળી જવાનું છે મિત્રો. માટી યારે માટી મળી જવાની છે. તો મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે બને તો હળીમળી રહેવું અને બને તો કોઈની સેવા કરવી, કોઈના દુઃખમાં ભાગ લેવો મિત્રો, કેમ કે ભગવાનના દરબારમાં કોઈ રૂપિયા કે પૈસાની કિંમત નથી મિત્રો. ત્યાં આપણા કર્મ ગણાય છે, અને જેવા આપણે કર્મ કર્યા હોય એવા આપણાને ફળ મળે મિત્રો. તો મારો કંઈક આ વિડીયો બનાવવાનું એટલું જ કારણ હતું મિત્રો, કે જેથી હું તમને થોડુંક સમજાવી શકું મિત્રો, કેમ કે જાજી તો આપણામાં સમજણ નથી મિત્રો, પણ જેટલું આપણે સમજી એટલું તમને લોકોને થોડુંક સમજાવી શકું મિત્રો. કેમ કે શમશાનમાં કોઈ વસ્તુ થતી નથી, ભૂત કે પ્રેત. અને આ મિત્રો, આ તમે જોઈ શકો છો, દેવોના દેવ મહાદેવ, એટલે કહેવામાં આવે કે ભૂતોના સરદાર. અને અહીંયા દરબારમાં તો ઇન્સાફ થાય છે મિત્રો, આ શમશાન નથી, આ ઇન્સાફનું ત્રાજવું છે મિત્રો. અહીંયા પાપ અને કર્મનું હિસાબ થાય છે મિત્રો, તમે જોઈ શકો છો. ઘણા લોકો કહે છે ને કાંઈ શમશાન છે, તો આ શમશાન નથી મિત્રો, આ પાપ અને પુણ્યનું ત્રાજવું છે, અને અહીંયા આપણો હિસાબ થાય છે મિત્રો. તો આ મિત્રો, અત્યારે આપણે બેઠા છે દેવોના દેવ મહાદેવ એના દરબારમાં. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? પસંદ પડ્યો હોય તો આગળ શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી અને જય મા વિહત.